જય સોમનાથ। હું ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। રાધનપુર વિધાનસભા 16ની અંદર દરેક તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર અમે આમ આદમી પાર્ટીના ટૂંક સમયની અંદર ઉમેદવારનું લિસ્ટ અમે જાહેર કરશું અને નગરપાલિકા વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીનું પણ ઉમેદવાર અમે જાહેર કરશું। અને જે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ ઉત્સાહ અને લાગણી અનુભવે છે અને ભાજપ કોંગ્રેસના પણ લોકો અમને કોલ કરે છે ગામડે ગામડેથી કે આમ આદમી પાર્ટીમાં મારે જોડાવવું છે અને આમ આદમી પાર્ટીમાં સંગઠન મજબૂત કરી અને દરેક લોકોને સાચી વાત અને સાચી રાહ આપી અને આ તાલુકા અને જિલ્લા પંચાયત અમે લડશું। અને આ વિસ્તારની અંદર જે પૂરની પરિસ્થિતિ હોય, વાવાઝોડું હોય, દરેક પ્રકારનું વારંવાર ભાજપ અને કોંગ્રેસને તમે વોટ આપ્યું છે તો એક મોકો આમ આદમી પાર્ટીને આપો। દરેકને મારી નમ્ર અપીલ છે જેથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંદર નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તમારી આમ આદમી પાર્ટીની બને એ અનુસંધાને અમે દરેક લોકોને નમ્ર અપીલ કરીએ છીએ। જય હિન્દ, જય જવાન, જય કિસાન। ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ।